જીપીએસસી એસટીઆઈના પીવાયક્યુઝ આપણે જોઈ રહ્યા હતા. તેમાં 2019નું એસટીઆઈનું પેપર્સ તેના પીવાયક્યુઝ આપણે સ્ટાર્ટ કર્યા હતા વિથ એક્સપ્લેનેશન કે પછી સોલ્યુશન જે ગણો તે. સદગુરુ નૂરની ગાદી કઈ જગ્યાએ આવેલી છે? ખંભાત, નવસારી, પિરાણા કે પછી પાટણ? આન્સર અને તેનું સોલ્યુશન જોઈએ તો જવાબ છે નવસારી ખાતે આવેલી છે. સમજૂતીમાં જોઈએ તો સદગુરુ નૂર તે ગુજરાતના ઇસ્માઇલી મતનો પ્રચાર કરનારા પ્રથમ પીર માનવામાં આવે છે. તેમનું મૂળ સ્થાન દરગાહ તે નવસારીમાં આવેલી છે અને એવું માનવામાં આવે છે કે સિદ્ધરાજ જયસિંહના સમયમાં તેઓ ગુજરાત આવ્યા હતા. ઘણીવાર વિદ્યાર્થીઓ પિરાણા સાથે ગૂંચવાઈ જાય છે, પરંતુ પિરાણા એ ઇમામ શાહી પથનું કેન્દ્ર છે જે પાછળથી આવ્યું, જ્યારે સદગુરુ નૂરની જે ગાદી છે તે નવસારીમાં આવેલી છે. તો ઇમામ શાહી પથનું કેન્દ્ર પૂછે, ઇમામ શાહી પથનું કેન્દ્ર કોઈ પૂછે તો તે આવશે પિરાણા. અને સદગુરુ નૂરની ગાદી પૂછે તો તે આવશે નવસારીમાં. અને તે કોના સમયમાં આવ્યા હતા? તો સિદ્ધરાજ જયસિંહના સમયમાં આવ્યા હતા તેવું માનવામાં આવે છે. અને શેના માટે? તો ઇસ્માઇલી મતનો પ્રચાર કરવા માટે આવ્યા હતા. આગળનો ક્વેશ્ચન જોઈએ. મોહમ્મદ બેગડાના મુખ્યમંત્રી તરીકે હિન્દુ બ્રાહ્મણ હતો જે પોર્ટુગીઝનો ખાસ મિત્ર હતો. તે કોણ હતો? મલિક ગોપી, રાજગોપી, શિવગોપી કે પછી કર્ણગોપી? આ ચારમાંથી જે હિન્દુ બ્રાહ્મણ હતો અને મોહમ્મદ બેગડાનો મુખ્યમંત્રી હતો તે કોણ હતા? તો તેમનું નામ હતું મલિક ગોપી. તેઓ સુરતના એક ધનાઢ્ય નાગર બ્રાહ્મણ વેપારી હતા અને સુલતાન મોહમ્મદ બેગડાના વઝીર એટલે કે મુખ્યમંત્રી હતા. સુરત શહેરના વિકાસમાં તેમનો ફાળો અમૂલ્ય છે. તેમણે ગોપીપુરા સુરતમાં વસાવ્યું અને ગોપી તળાવનું પણ બાંધકામ કરાવ્યું હતું. પોર્ટુગીઝ સાથે વેપારના કારણે તેઓના પોર્ટુગીઝ સાથે સંબંધો ઘણા સારા હતા. આગળ જોઈએ. ગુજરાતમાં ચૌલુક્ય વંશ એટલે કે જે સોલંકી વંશ આપણે ઓળખીએ છીએ તે વંશના સ્થાપક કોણ હતા? મૂળરાજ, સિદ્ધરાજ જયસિંહ, અજયપાળ કે પછી કુમારપાળ? તો જવાબ જોઈએ અને એક્સપ્લેનેશન જોઈએ તો જવાબ છે મૂળરાજ. કોના સ્થાપક હતા? સોલંકી વંશના સ્થાપક હતા. ગુજરાતના સોલંકી વંશના સ્થાપક. ઈસવીસન 942માં મૂળરાજ સોલંકીએ ચાવડા વંશના છેલ્લા રાજા તે કોણ હતા? તેમના પોતાના સગા મામા હતા સામંતસિંહ. તેમની હત્યા કરીને અણહિલવાડ પાટણમાં સોલંકી વંશની સ્થાપના કરી હતી. એક સ્ટોરી છે કે તેમના મામાને શરાબની આદત હતી અને તેઓ રોજ રાતે શરાબ પીને મૂળરાજ સોલંકીને રાજા જાહેર કરતા અને સવારે પછી ના પાડી દેતા. એ રીતનું સ્ટોરી છે. એ બધું ચાલતું હતું અને તેનાથી કંટાળીને તેમણે સામંતસિંહની હત્યા કરી અને સોલંકી વંશની સ્થાપના કરી હતી. મૂળરાજ સોલંકી ગુર્જરેશ જેવા બિરુદો મળેલા છે અને તેમને મુખ્ય બાબતમાં રુદ્ર મહાલય બાંધવાની શરૂઆત મૂળરાજ સોલંકીએ કરી છે. આ 2 પોઈન્ટ્સ યાદ રાખજો. આના સિવાય પણ બીજા છે, એ આપણે બીજો કોઈ ક્વેશ્ચન આવશે એ ટાઈમે એડ કરીશું. એક જ જગ્યાએ બધી વસ્તુ ડિસ્કસ કરીશું તો વિડીયો ઘણો લાંબો થઈ જશે અને જ્યારે ફરી આવશે કોઈ ક્વેશ્ચન એ સમયના પર કે પછી એ રાજા પર તો એ વખતે પાછું રિપીટ જ થયા રાખશે. લોર્ડ ડેલહાઉસી તેમને રજવાડાઓ જે કબજે પોતાના ખાલસા કર્યા હતા તેમના દેશી રજવાડાઓનો જોડાણનો ક્રમ એટલે કે કયા પહેલાં થયા હતા અને કયા પછી થયા હતા એ રીતે ચડતા ક્રમમાં તેમને ગોઠવવાના છે. ઓધ, સતારા, સંબલપુર, ઓધ, સંબલપુર, સતારા, સતારા, સંબલપુર, ઓધ કે પછી સતારા, ઓધ અને સંબલપુર? જે સૌથી પહેલાં થયું હોય તે પહેલાં રાખવાનું છે અને જે એના પછી થયા હોય તે પછી. ક્રમવાઇઝ ખાલી કાળક્રમ પ્રમાણે ગોઠવવાના છે. તો સાચો જવાબ છે સતારા, સંબલપુર અને ઓધ. ડેલહાઉસીની ખાલસા નીતિ, જેને આપણે ડોક્ટ્રિન ઓફ લેપ્સ તરીકે ઓળખીએ છીએ, તેને
મુજબ તેને જે રાજ્યો હતા તે ખાલસા કર્યા હતા અને તેનો ક્રમ તો સૌ પ્રથમ ખાલસા થયેલું રાજ્ય તે હતું સતારા, જે 1848માં ખાલસા થયું અને તે સૌ પ્રથમ રાજ્ય બન્યું ખાલસા થનારું. સંભલપુર બીજું છે. એના પછી સંભલપુર અને જેતપુર બે 1849માં ખાલસા કરવામાં આવ્યા. અવધ તે 1856માં અવધને ગેરવહીવટના બહાને ખાલસા કરવામાં આવ્યું હતું. તો સાચો ક્રમ થશે સતારા, પછી આવશે સંભલપુર અને છેલ્લું આવશે અવધ. આગળ વાત કરીએ તો મૌર્યની મંત્રી પરિષદમાં કોષાધ્યક્ષ કોણ હતા? સોમહર્તા, સન્નિદાતા, રાજુકા કે પછી કર્માતિકા? કોષાધ્યક્ષ તરીકે કયા નામથી ઓળખવામાં આવતા કોષાધ્યક્ષને મૌર્યના સમયમાં? તેમની મંત્રી પરિષદમાં કોષાધ્યક્ષને ઓળખવામાં આવતા હતા સન્નિદાતાના નામે. કૌટિલ્યના અર્થશાસ્ત્ર મુજબ મૌર્યના જે વહીવટી તંત્ર છે તેના હોદ્દાઓ આ મુજબ છે. સન્નિધાતા તેને આપણે કોષાધ્યક્ષ એટલે કે ટ્રેઝરર અથવા તો ભંડારનો રક્ષક તરીકે ઓળખીએ છીએ. સમાહર્તા, જેને મહેસૂલ એકત્ર કરનાર મુખ્ય અધિકારી તરીકે ઓળખીએ છીએ, કલેક્ટર જનરલ તરીકે. રાજુકા, જેને ન્યાય અને મહેસૂલ સંબંધિત અધિકારી તરીકે ઓળખીએ છીએ જિલ્લા કક્ષાએ ન્યાય અને મહેસૂલનો અધિકારી રાજુકા. સમાહર્તા એટલે કે જે મહેસૂલ ભેગું કરે છે, મહેસૂલ એકત્ર કરે છે તેનો મુખ્ય અધિકારી, જેને અત્યારે આપણે કલેક્ટર તરીકે ઓળખીએ છીએ. સન્નિદાતા એટલે કે મુખ્ય કોષાધ્યક્ષ અથવા તો ટ્રેઝરર. આગળ જોઈએ, નીચેના પૈકી કયા લોક સાહિત્યકારને ઈસવીસન 2019નો પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો? આ તે સમયનું કરંટ અફેર્સ હતું 2019નું. ભગવાનદાસ પટેલ, નિરંજન ગુરુ, નાથાલાલ ગોહેલ કે પછી જોરાવરસિંહ જાદવ? તો જવાબ છે જોરાવરસિંહ જાદવને એ સમયે 2019નો પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેઓ ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર છે અને સંશોધક છે. તેમણે ગુજરાતના લોકકલા ફાઉન્ડેશનની સ્થાપના કરી. લોક સાહિત્ય તથા કલા ક્ષેત્રે તેમના મુખ્ય પ્રદાન બદલ ભારત સરકારે 2019માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અત્યારે તમારા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે કેમ કે હાલમાં તેમનું નિધન થયેલું છે. એટલે જોરાવરસિંહ જાદવ વિશે થોડી ઘણી ઇન્ફોર્મેશન તમે લઈ લો તો વધારે સારું રહેશે. પૂછાઈ શકે છે કેમ કે કરંટમાં પણ છે, તો કરંટ અફેર્સના રિલેટ કરી પૂછી શકે છે. એ વખતે જોરાવરસિંહ જાદવને પદ્મશ્રી મળ્યો હતો એટલે 2019ના પેપરમાં પૂછ્યું હતું. આગળ વાત કરીએ, વર્ણના ધર્મને કર્મ કરવા ટળ્યા, મર્મ જાણ્યો ત્યારે ભ્રમ ભાગ્યો. આ જ એક પંક્તિ આપેલી છે, તેના કવિનું નામ જણાવવાનું છે. આ કોની પંક્તિ છે? નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ કે પછી અખો ભગત? તો સાચો જવાબ આવશે એ અખા ભગતની પંક્તિ હતી. આ પંક્તિ જ્ઞાનમાર્ગી કવિ અખાની છે. બરાબર. આ જે પંક્તિ છે તેની શૈલી છપ્પા એટલે કે કટાક્ષમય કાવ્ય માટે જાણીતી છે. છપ્પા એનો મતલબ થાય છે કટાક્ષમય કાવ્ય. તેને છપ્પા તરીકે ઓળખીએ છીએ. આ કાવ્યના પ્રકાર છે, લખાણના પ્રકાર છે. તે વેદાંતની વિચારધારામાં માનતા હતા. અહીં અખો કહે છે એનો અર્થ સમજાવેલો છે કે ઈશ્વરનો સાચો મર્મ એટલે કે જ્ઞાન સમજાય છે ત્યારે ભ્રમ એટલે કે અંધશ્રદ્ધા, મનનો ભ્રમ, અંધશ્રદ્ધા તે ભાગી જાય છે. અને વર્ણ વ્યવસ્થા કે પછી કોઈ પણ બાહ્ય કર્મકાંડ તેનું કોઈ પણ મહત્ત્વ રહેતું નથી. જ્યારે એકચ્યુઅલ જ્ઞાન એટલે કે એકચ્યુઅલ વસ્તુ સમજાય, મર્મ સમજાય ઈશ્વરનો, એ વખતે કોઈ પણ અંધશ્રદ્ધા કે પછી ભ્રમ હોય મનુષ્યને તો તે ભાગી જાય છે અને એ પછી વર્ણ વ્યવસ્થા હોય કે પછી કોઈ પણ બાહ્ય કર્મકાંડ હોય તેનું કોઈ પણ મહત્ત્વ રહેતું નથી. હવે વાત કરીએ આગળ, તો તેનાલી રામકૃષ્ણ એ મૂળ કઈ ભાષાના કવિ હતા? તેલુગુ, મરાઠી, તમિળ કે પછી બંગાળી?
તો તે તેલુગુ ભાષાના કવિ હતા. તેનાલી રામ તેઓ વિજયનગર સામ્રાજ્યના કૃષ્ણદેવરાયના દરબારમાં અષ્ટદિગ્ગજ 8 મહાન કવિઓમાંના એક હતા. તેઓ તેલુગુ સાહિત્યના મહાન કવિ હતા અને તેમની પ્રખ્યાત કૃતિ હતી પાંડુરંગ મહામત્ય, જેમની હાજર જવાબી અને વિકટ કવિ તરીકેની છબી માટે પણ તેઓ જાણીતા છે. તેના પર સિરિયલો પણ બનેલી છે, તમે કદાચ જોઈ હોય. મૂળ સોમનાથ મંદિર જે હતું તે કયા પ્રકારનું મંદિર હતું? દ્વિકુટાચલ, એક કુટાચલ, ચતુષ્કુટાચલ કે પછી ત્રિકુટાચલ? જે મૂળ સોમનાથ મંદિર હતું તેની વાત કરી છે, તો તે હતું ત્રિકુટાચલ મંદિર. જવાબ ત્રિકુટાચલ આપવામાં આવ્યો હતો જીપીએસસીની આન્સર કી મુજબ. પુરાતત્વીય જે તારણો છે તે મૂળ મંદિરની રચનામાં 3 શિખરો, જેને આપણે કૂટ તરીકે ઓળખીએ છીએ, તો 3 શિખરો અથવા તો 3 ગર્ભગૃહ હોવાનું માનવામાં આવે છે. હાલનું જે મંદિર છે તે આઝાદી પછી સરદાર વલ્લભભાઈના સંકલ્પથી બનેલું છે. હાલનું સોમનાથ મંદિર એક કૈલાસ મહામેરુ પ્રસાદ શૈલીનું બનેલું છે. તો આ શૈલી યાદ રાખજો હાલની. સામાન્ય રીતે શિવ મંદિરો એક કુટાચલ એટલે કે એક શિખરવાળા હોય છે, પરંતુ આ પ્રશ્ન મૂળ જે ઓરિજિનલ મંદિર જૂનું મંદિર હતું તેનું પૂછેલું છે, તેના સંદર્ભમાં પૂછાયો છે, તેથી ત્રિકુટાચલ જવાબ આવશે. સાસુવહુના દેરાના જાણીતા મંદિરો જે છે તે કયા સ્થળે આવેલા છે? A. ખંભાત, B. કાવી, C. માંડવી કે પછી D. શેત્રુંજય? તો તે આવેલા છે કાવી પાસે. સાસુવહુના પ્રાચીન દેરા જૈન દેરાસર તે ગુજરાતના ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા કાવી કંબોઈ ખાતે આવેલા છે. અને કાવી એ પ્રાચીન બંદર છે, ઐતિહાસિક તીર્થધામ છે. અહીં સાસુવહુના દેરા વચ્ચે પારિવારિક સંબંધો, લોકવાયકા સાથે જોડાયેલા 2 એક સમાન મંદિરો આવેલા છે. રાજસ્થાનના નાગદા અને ગ્વાલિયરમાં પણ સાસવહુ સહસ્ત્રબાહુના મંદિરો પ્રખ્યાત છે, પરંતુ ગુજરાતના સંદર્ભમાં કાવી જવાબ આવશે. અને લુણાવાડાના કલેશ્વરી ખાતે સાસુની વાવ અને વહુની વાવ આવેલી છે. બરાબર, તો આ 2 વસ્તુ ધ્યાન રાખજો.